જય સ્વામિનારાયણ. અત્યારે આપણે કયા મંદિરે છે? સાપવાડા મંદિરે પહોંચી ગયા છીએ. સાપરવાડા મંદિરે પહોંચી ગયા છીએ અને આપણે અત્યારે મંદિર જાવી છીએ. તમને દર્શન કરાવીએ અને પછી આપણે થોડોક નાસ્તો કરવાનો છે. આપણે અત્યારે નાસ્તો કરવા જાવી છે. ગઢવીભાઈ ડીશ. હા, આપણને અત્યારે પૌવા આપે છે. દહીં લેવાનું હોય તો દહીં થોડુંક આપો, થોડુંક સાઈડમાં. બસ દહીં હાલો. આ બધા આપણા ભક્તો જમે છે. તો આપણે અત્યારે મંદિરમાં દર્શન કરવા જાવી છીએ. સાપરવાડા ગામ છે, એનું મંદિર છે. વિઘ્ન વિનાયક દેવની જય હો, કષ્ટભંજન દેવની જય હો. આમ કરી દે આપણે આને, આમ કરી દે, બે આંગળી બતાડી દે કેમેરાને, કેમેરાને બે આંગળી બતાવી દે. આપણે આમ કરજો, આમ આમ કરે પૂરીઓ. જાને તો મમ્મી કેવું કર્યું આપણે અત્યારે ઈડર ગામમાં પહોંચી ગયા છીએ. એનો ગેટ છે, આપણે ઈડરમાં જ આવી છીએ. અને આ થોડોક હાઈવે જેવો રસ્તો છે અને આપણે થોડીક પ્રસ્થાન કરવી છે ઈડરમાં. આ ઈડરના પહાડ દેખાય છે અહીંથી મસ્તીના. નકરા પથ્થર જ છે પહાડમાં, ક્યાંય ઘાસ નથી દેખાતો, નકરા પથ્થર છે. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બોલ, જય સ્વામિનારાયણ બોલ. તો અત્યારે હવે ઈડર મંદિર પહોંચી ગયા છે. અત્યારે અહીંયા બહુ ઠંડી છે. બધા કાલ ગરમ પવન હોય, ગરમ પવન છે, ગરમ છે. અને બધા કાલ સાલ બાલ ઓઢી નથી, બધા સાલ લેવા આવી પડી ઇમરજન્સીમાં. વાવાઝોડું એવું એવા પવન. એ સાલ ઓય આ ખોટું ના જાય. ના નથી. તો અહીંયા હનુમાન દાદા છે. ટાઢું થઈ ગયું. આ વિઘ્ન વિનાયક દેવ, આ સૂર્યનારાયણ દેવ છે. હરિકૃષ્ણ મહારાજ ને ગોપીનાથજી મહારાજ. અને આ સુખસૈયા. 1 hour later. તો આપણે અત્યારે હવે તોરડા ધામ પહોંચી ગયા છીએ, આપણું ડેસ્ટિનેશન. તો આપણે દેખાડ્યું આપણે મંદિર. આ મંદિરનો ગેટ છે, હવે આપણે એન્ટર થવી છે. હું તો પહેલી વાર આવ્યો છું. મંદિર છે, મંદિરમાં આ મંદિર છે. હમણાં આપણે દર્શન કરવા જાવી. આ જે સભા મંડપ બનાવ્યો છે, આપણે અત્યારે સભા થવાની, સંતો હમણાં પદયાત્રા કરીને આવે તેની માટે. તો અત્યારે બધા સંતો પહોંચી ગયા છે પદયાત્રા કરી સુરતથી તોરડા. છપૈયા અને ત્યાર પછી વિશ્વમાં સેકન્ડ નંબરની ભૂમિ હોય તો આ ટોડલાની ગોપાલન એ ભૂમિ ઉપર હું તમે આજ ભક્તજનો બિરાજમાન. A few moments later. તો આપણે અત્યારે હવે ગોપાલન સ્વામીની હવેલીએ જ આવી છીએ. ત્યાં થોડુંક આપણે દેખાડ્યું હવે કેવી છે હવેલી. હું તો પહેલી વાર જાઉં છું. આ મહિત તો પહેલી વાર છે. હું પહેલી વાર આવી ગયો. આ ગોપાલન સ્વામીની હવેલી છે. અહીંયા ગોપાલન સ્વામીનો જન્મ થયો હતો.
છત્રી છે કંઈ હવેલી છે અહીંયા થોડીક આ બધું હવેલીનું કલાત્મક છે બધી બહુ નાનો દરવાજો છે તમે માનતા લખી અને અહીંયા બધા લખે છે એ માનતા લખવાની એટલે આપણી જે ઈચ્છા હોય એ પૂરી થઈ જાય ચિઠ્ઠી લખવાની તમારી જે ઈચ્છા હોય એ લખવાની આ બધી લખે છે બધી પૂરી થઈ જાય તો આપણે લખીને મૂકશું ગોપાલ સ્વામીનું જન્મસ્થાન છે આપણે અહીંયા પ્રસ્થાન કરવી હું તમને એનો માહોલ દેખાડું અહીંયા ગોપાળન સ્વામીનું બીજ મંત્રનો પાઠ થાય છે જે બહુ પ્રતાપી છે આ બીજ મંત્ર છે ગોપાળન સ્વામીનું અહીંયા ડેઈલી અનુષ્ઠાન થાય બીજ મંત્રનું જે આખા સંપ્રદાયમાં ફેલાઈ ગયેલો છે અને બીજ મંત્ર લખો તો મુશ્કેલી પડે ત્યારે આ બીજ મંત્ર આપણે અત્યારે ઘરમાં બેસી ગયા છે પ્રસાદ લેવા તોરડામાં આપણી યારે આનંદભાઈ છે ને નામ વિજય સ્વામી કીધું ને વિજય થઈ ગયો આપણી યાર તો આપણે અત્યારે પ્રસાદીના ગણપત બાપાના મંદિર આવી ગયા છીએ જે ગોપાળન સ્વામીએ હાથે લાડવા ખવડાવ્યા હતા એ મંદિર છે તો હાલો એ બધા દર્શન કરવા હાલો કેમ થોડુંક જવાય એમ નથી પ્રસ્થાન પછી કરશું આપણે અત્યારે રોડ જોઈ લેવી શિવલિંગ છે અને આ જે ગણપત દાદા છે ને ગોપાળન સ્વામી હાથે લાડવા જમેલા છે અને આ પીપળો છે ને આ પીપળો બતાડું જ્યાં સિંહને ટેકો દઈને બેઠા ને આ પીપળો પ્રસાદીનો છે અહીંયા ગોપાળન સ્વામીએ નાગનો મોક્ષ કર્યો હતો અને સિંહ એટલે વાઘનો એટલે વાઘ આપણે સોરી ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર શું કહેવાય વાઘને શાકાહારી બનાવ્યો હતો એ આ પીપળો પ્રસાદીનો છે દર્શન કરી લ્યો બધા અહીંયા ઓલા ગણપતિ દાદા પાસે છે હવે આપણે અત્યારે થોડીક ઓફરોડિંગ કરવા જ આવી છીએ જો કાંક પ્રસાદીનું કાંઈક વસ્તુ મળી જાય તો જોતા જ આવી અહીંયા આપણા ભક્તો બધા આરામ કરે છે અને આપણે જ આવી છીએ હા મહિત લુકી ચલો ભાઈ ચલે ચલો નીલ ગગન કો આ બધા નાગ દાદા ગોતવા જાય છે હવે નાગ દાદા ગોતવા જાય છે એ આજ કળયુગ માં પરચા પૂરે પ્રભુજી આ રસ્તો નથી ભાઈ હાલો ભાઈ હાલો લુખી હવે થોડુંક બી ગયો છે હવે આપણે જ આવી છીએ ધીરે ધીરે કેમ કે એને ભોણ દેખાઈ ગયા છે નાગના જ્ઞાન જ કરવાના હવે થોડુંક આ મહિતે હવે ફાટી રહી છે એટલે કઈ જવાય એમ નથી કઈ હાલો તો થોડુંક વિગર કરી નાખવી હા જો આની ફાટી જ રહી છે આ ભાઈ ફાટી રહી